નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આઈએનએસ તમાલ વિશે. ઓકે, જુઓ મિત્રો, આઈએનએસ તમાલ જે છે તે એક અત્યાધુનિક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તે અપગ્રેડેડ ક્રિવાક 3 ક્લાસ ફ્રિગેટનું નવું મિસાઇલ વર્ઝન છે. ભારત અને રશિયા વચ્ચે 4 સ્ટીલ્થ ફ્રિગેટ બનાવવાનો સોદો થયેલો હતો. તેમાંથી 2 જે હતા તે રશિયામાં બનશે અને બાકીના જે 2 છે તે બાકીના 2 ગોવા શિપયાર્ડ લિમિટેડની અંદર બનાવવામાં આવશે. ઓકે મિત્રો, પ્રથમ જે આઈએનએસ તુશીલ હતું, પ્રથમ આઈએનએસ તુશીલ ડિસેમ્બર 2024ની અંદર બની ગયેલું છે અને તે ભારતીય નૌકાદળમાં સામેલ થઈ ગયેલું છે. જ્યારે હવે જે નવું આઈએનએસ તમાલ બનવાનું છે તે આઈએનએસ તમાલ જૂન 2025ની અંદર કાર્યરત થવાનું છે. આઈએનએસ તમાલ જે છે તે ભારતની બહાર કાર્યરત થનારું અથવા તો બહારથી આયાત કરવામાં આવતું છેલ્લામાં છેલ્લું જહાજ છે. કારણ કે આના પછીના જેટલા પણ જહાજો બનાવવામાં આવશે તે આત્મનિર્ભર ભારતના અભિયાન અંતર્ગત બધા મિસાઇલો અને જે પણ નવી બોટ ને જહાજ ને બધું બનશે તે બધું ભારત દ્વારા જ બનાવવામાં આવશે અને ભારતમાં જ બનાવવામાં આવશે. હવે આઈએનએસ તમાલની શું વિશેષતા છે તેના વિશે ચર્ચા કરીએ. તો આઈએનએસ તમાલ જે છે તે પ્રોજેક્ટ 1135.6 હેઠળ બનાવવામાં આવેલ છે. તેની લંબાઈ 125 મીટર અને વિસ્થાપન એરિયા 3900 ટનનો છે. ઓકે, 76 મિલીમીટર સુપર રેપિડ ગન માઉન્ટથી સજ્જ હશે, જે તેની તોપખાનાની ક્ષમતાને વધારે છે. 324 મિલીમીટર ટોર્પીડો માટે 2 સ્વદેશી ટ્રિપલ ટોર્પીડો લોન્ચર્સ ધરાવે છે. ઓકે, અને પાણીની અંદરના ખતરાઓનો સામનો કરવા માટે એન્ટી સબમરીન રોકેટ અને ટોર્પીડો પણ તેની અંદર પહેલેથી જ એટેચ હશે. આનું જે ઉત્પાદન કરવાનું છે તેના ઉત્પાદનમાં ભારતીય ઉત્પાદકો પાસેથી 26% ઘટકો મેળવવામાં આવેલા છે. તો મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.